હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી અને બધાને હેપી ઉત્તરાયણ. અને અમારે ત્યાં ઉત્તરાયણ સ્ટાર્ટ થઈ ગઈ છે. હેપી ઉત્તરાયણ, જય માતાજી. કઈ ચાલ્યા ધાબા પર બાપા. અરે કઈ ના થાય. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. આપણે તો નાવાનું બાકી. ના હવે આપણે નહીં લઈએ ફટાફટ. જાઓ જાઓ જાઓ, ચલો વારા ફરતી વારો. જો ગાઈસ, આજે બકરી ડબ્બામાં પુરાણી. મેડમ શું કરો છો? કચરો કાઢો. હા હા, ફટાફટ કાઢો. આટલું એમાંય ગ્લોવ લેવાનું. આટલું કાઢવામાં તો એટલી ગુસ્સે થતી હશે. તો તમે કાઢો છો રોજ? ના, કામવાળી આવે છે. તો પછી આજે ઉત્તરાયણની છુટ્ટી. ઓકે. જો ગાઈઝ હે તૈયાર. અહીં તો અહીં નાવાના ઠેકોણા નહીં. શું થઈ? તૈયાર ગાઈસ ને કહું છું તૈયાર થાય છે. અહીં નાવાના ઠેકાણા નથી એમ. આપણે તો બિલકુલ રેડી. કઈ ચાલ્યા? હે? કઈ ચાલ્યા? આવું જરા. રોજ રોજ હું આવું જરા સાચું બોલો ને. જવાના છો કે મંદિરમાં જાઓ છો? મંદિરમાં જવું છે. અહીંયા દેખો, કમ્પ્લેટ. શીરાનું શાક ના થાય ને ભાવિનસિંહની વાત ના થાય. ગાઈસ, આપણે તો રેડી થઈ ગયા છે ઉત્તરાયણના. કમેન્ટ કરજો બધા હું કેવી લાગુ છું. ભાવિનજી તો ગયા છે ઉપર ધાબે, હમણાં આવશે. આપણે નાસ્તાની તૈયારી કરીએ ફટાફટ. ભાઈ નાસ્તો હવે શું તૈયાર થાય છે જોઈએ છે. મેડમ શું છે નાસ્તામાં? આ તમે લાયા ને સવારે દાળના સમોસા. હા, જોરદાર. દેખો અહીંયા બતાવો. હા. તૈયાર છે, ખાલી તળવાના. હા બિલકુલ. તે ખાઈ તો નથી લીધું ને? ના, મેં તો કેટલા બનાયા ને. અચ્છા, હા. નહીં તો આપણે જોડે જમવાનું છે. હો, હા. એટલે આ નાસ્તો છે કે જમવાનું? નાસ્તો. અચ્છા. જમવાનું બનાવું છું. ઓકે, ચાલો ઠીક છે. આજે તો મેડમ ફૂલ મૂડમાં છે, ઝઘડાના મૂડમાં નથી. હા, ખુશ. કઈ એવો કાંડ ના કરતા કે ઝઘડો થાય. કાંઈ પોચ છે. ધાબા પર જઈને કઈ કાંડ ના સમોસા બડે મજેદાર. આ જો ને ભૂખડી બારસ. ભૂખ લાગી યાર, હાલ ફટાફટ. એક કામ કરો, પહેલા તમે ધાબા પર જઈને બધું પથારી કરી આવો છો. હા, કરી આવું. હે ને? ઓકે. એટલી વારમાં હું નાસ્તો તૈયાર થઈ જશે. હે ને? પાક્કું? સારું, ચલો. પેલા રાજકુંવરને મોકલજો નીચે. કીધું કે જોડે નાસ્તો કરીએ, બરાબર? અને તમે શું કરો છો? આ જબરજસ્ત લાગી હતી ભૂખ યાર. પોતે મોબાઈલ દેખતા એકલા નાસ્તો કરે. હા, આવી જા. પણ મારે બાકી છે હજુ. આવું ચાલે. મક્કા સોર. ફાઇનલી ગાઈસ, આપણે ધાબે આવી ચૂક્યા છે અને દેખો મારો લુક. ઓય ભૂત, કેવી લાગે છે? જોરદાર. પૂરો બતાવો લુક. હે ભાવિનજી, ઉત્તરાયણ કેવી છે? જોરદાર. મજા આવી હે ને? મજા આવે છે. તઈ જતા રહીએ છે ઉપર. વાવ, જાતે જ કહું છું. તમે તો કહો. જાતે તારીફ કરું છું. વાવ, પણ આ તારીફ નહીં કરતા. હવે આઈને બી ગાઈસ ધાબુ વાળવું પડ્યું ઉત્તરાયણના દિવસ. બાબુ કેવું છે? કેવી છે ઉત્તરાયણની મજા? ગાઈસ, અહીંયાનો વ્યૂ બતાવું તમને. ગાઈસ, આપણે બજાર જઈને આવીએ. કેમ બજાર કેમ જઈએ? ચલો કઈ લાવશું જલેબી. રોક. ભાવિન રોક. કેવું લાગે મેડમ? બહુ ભીડ છે કેમ? ફરીથી આજે? પણ દિવસે થોડી હોય. ગાઈસ, આપણે ફાઇનલી બજારમાં આવી ગયા છે. દેખીએ હવે શું લઈએ. જલેબી લેવા આવ્યા છે ને આમ તો. જલેબી આપડા લેજે મેડમ મારી માટે. સારું, ભૂખડી બારસ પાઓ. દેખો ગાઈસ, મેડમ જે જલેબી ફાફડા લઈ રહ્યા છે. લાગતું નથી ગરમ હોય પણ ચાલશે, ઠીક છે. મેડમ શું લે છે? જલેબી ફાફડા વધારે લેજે જરા. હા. આ બધા બી આવવાના છે.
ગાઈસ ફાઇનલી આવી ગયા છે ને જલેબી ફાફડા કચોરી લઈ લીધું છે. હવે જઈશું ધાબે ફરીથી. ચલો હોય પાણી લઈ લો, બોટલ આયા. ગાઈસ ફાઇનલી ભાવિનજી ચકી ગયા છે ઉપર. કઈ છે પતંગ? હા કે પેલી બાજુ છેક છે વાઈટ, દેખાતી બી નહીં. આ હેજ ચકાવે. નત ગઈ, મને લાગ્યું ગઈ. નહીં ગઈ. આપણી પતંગ ખેલી જગે એટલી. દેખો ગાઈસ આપણો નાસ્તો સ્ટાર્ટ. ઓ હેત ચલ, ઓ હેત તો કાઢ્યા જ નહીં. ફાફડા તો કાઢો. પહેલામાં 3 પતંગ કાપી નાખી નહીં આપણે. મજા આવી ગઈ. પાછળ તો જો રંગબેરંગી. દેખો ગાઈસ વ્યૂ અહીંયા. હા તમે તો આખો દિવસ કાકા જ કરો છો ઉત્તરાયણ પર બી. એન્જોય કરવાનું હોય યાર. ખાવાનું તો પતંગ આ પતંગ લાલો. આપણે તો ગઈસ પથારી કરીને અહીંયા જોઈ ગયા. અમે તો પતંગ ચગાવીએ ભાઈ. અને આ લોકો જોવે. આપણે તો ખાધું એટલે ગાડી લોડમાં. જોવો ને. ઓય હું કરો છો યાર? પતંગ ચગાવીએ. આ 2 જણા તો ગાંડા થઈ ગયા છે આજે. ગાંડા. તો ઉત્તરાયણનો છેલ્લો દાડો છે યાર. છેલ્લો દાડો નહીં, ઉત્તરાયણ એક જ આવે. અરે પણ હવે તો રોજ ચગાવીએ એટલે અહીં તો દેખ હેત. અહીં તો દેખ યાર. આહા તું કાઢ્યો નથી, ગોરો જ છે મારો લાલ. અરે હે આ મેડમજીને શું થયું? ઓય કઈ રાતો ઊંઘ આવી ગઈ ભાઈ. પતે ઓય આ શું કરો છો? પતંગો હવે કપાઈ ગઈ ને એટલે અહીં મારી હળી કરવા આયા. શાંતિથી હુવા દો ને મને. એટલે હવે 5 દિન જીએ જ અમે પતંગ ચગાવવા. બેવની હાથે જ કપાઈ. અચ્છા મને હેરાન કરવા માટે મસ્ત તડકામાં ઊંઘ હારી આવે. ઉટણી આવો જોવો ને. અરે યાર લા બીજી લાઈ પતંગ લાઈ. કેટલીક પતંગો ચકાવો છો? તાપના જપો. અરે તો ઉત્તરાયણ છે તો ચગાવીએ ને. આમ તો મારીશ હો આપણે હેત ને તો. જા યાર આમ ના. હાય સિદ્ધુ શું કરે છે? હાય બધા આવી ગયા છે આપણા માણસો. ગાઈસ વ્યૂ દેખો ચારે બાજુનો. ગાઈસ આપણે તો આવી ગયા છે હવે નીચે અને હવે બનાવીશું જમવાનું. કેમ કે બધા છોકરાઓ પેલા ઘરેથી આવ્યા છે જમવા માટે અને આપણું મૂડ ખરાબ થઈ ગયું છે કામના લીધે. ના મારા લીધે નહીં. તમે તમને એવું લાગે હું મૂડ ખરાબ કરું? તમે બહુ સારો સીધો સારો એટલે છે ને હવે આપણે પતંગ ચકાવી જ નહીં. કેમ કે હું તો મસ્ત ઊંઘી રહેલી, મારા ઊંઘી રહેવાના ચક્કરમાં હતી ને આ ભાઈનો ફાયદો થઈ ગયો. કોઈ ફાયદો નથી થયો. થઈ ગયો એટલે મેં એમને કામ પર જ લગાડી દીધા. મેં દાળ ધોવો, દાળ સજા તમને લાગે છે? જો લાગે છે. હા હર સંત સાધુ નહીં હોતું, સમજ જાઓ. નો મારી જોડે મસ્તી કરવાની નહીં. હા મારું ઉત્તરાયણનું મૂડ ખરાબ કરી નાખ્યું તમે બસ. વાહ યાર. વાહ યાર.
ફાઇનલી ગાઈસ આપણા રાઈસ બનીને રેડી થઈ ગયા છે, દાળ પણ બફાઈ ગઈ છે. રાઈસ બનાવ્યા મેં જો, અને હમણાં તમે બનાવતા હતા પતી જતું. હું સહી ગાઈસ ભાવિનજી તો ગયા છે મંદિરે, એટલે આપણે પાછા ધાબા પર આવી ગયા. અને આ લૂંટણના જુઓ, આખું ધાબુ તેહેસ મેહેસ નાસ્તા બધા પતી ગયા. ઓ પડીશ પડાશે. કેવા છે દાળ ભાત? જોરદાર. ખાલી દાળ ભાત જ ખાવાના એમ કહો? શું કરીએ હવે? બધું તો ખાધું, ખબરમાં ના ખાધું. શું ખાધું? કચોરી, જલેબી તમે જ બનાવ્યું. બનાવ્યું તું કે લાયા હતા? ગાઈસ ફાઇનલી પાછા 4 વાગે આવી ગયા પતંગ ચકાવવા. આ જો, અને એ લોકો ભાઈ તો નીચે જ નથી જતો સવારનો. નીચે તો જા ભાઈ, હાથ પગ તો ધો. અત્યારનો માહોલ સારો છે ને? માહોલ અત્યારનો સારો છે. અત્યારનો સારો ચગે છે, પતંગો ચગે છે આજુબાજુ ધાબા પર. ધાબા પર. ભાવિનને તો એવું જ દેખાય બસ. મેડમજી શું કરો છો? નહીં ચોખ્ખો જ છે. તો પછી કેમ આવું થાય છે? વાહ, ભજીયા બનાવો છો? મેથીના છે? મેથીના. ઓકે. જરા બે છે ને, હા, એક અહીંયા મૂકવાને, એક ટેસ્ટ કરવા માટે બનાવ્યા. બિલકુલ. કેમ કે પછી ખબર પડે ને કે ભજીયા સ્વાદ કેવો છે, ને એક નીચે મૂકવું પડે ને. ઓકે. તમે ખાશો? ના, હું તો બાકી રાખીશ. ભૂખની વારસ.